સ્ટાર્ટ. શહેરો એટલે સુવિધા. આંતરમાળખાકીયથી શરૂ કરીને શ્રેષ્ઠ અને સ્વચ્છ રહેણાંક, આરોગ્ય તેમજ શિક્ષણ જેવી તમામ સવલતો સાથે ગુજરાતના નગરો મોસ્ટ લિવેબલ સિટીઝ બન્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા મહાનગરપાલિકાના ₹957 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યા હતા. આ કાર્યોના આંતરિક માર્ગો, ગટર વ્યવસ્થાપન, વીજળી, પાણી વિતરણ સહિતના કામોનો સમાવેશ થયો હતો. પેરેગ્રાફ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા શહેરી વિકાસ વર્ષને પરિણામે રાજ્યના નગરો અને મહાનગરો લિવેબલ સિટીઝ બન્યા છે. શહેરોના વિકાસ વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરી ત્યારે સમગ્ર રાજ્યનું બજેટ માત્ર ₹500 કરોડનું હતું, જેની સામે માત્ર વડોદરામાં એક જ દિવસમાં ₹957 કરોડના વિકાસ કામો થઈ રહ્યા છે. વડોદરા હવે ગ્રીન મોબિલિટી અને ઇવી હબ તરીકે પણ ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. શહેરમાં ઇવી બસ ટર્મિનલ, વેસ્ટ મેનેજમેન્ટ અને રિન્યુએબલ એનર્જીની દિશામાં થઈ રહેલા કાર્યોની તેમણે સરાહના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકા દ્વારા ખરીદાયેલા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તેમજ મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ. નેપાળના રાજદૂત ડૉ. શંકર પ્રસાદ શર્મા નેપાળના ટુરિઝમના પ્રમોશન માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમણે ખાસ કરીને ટુરિઝમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, હાઇડ્રો એનર્જી અને મેન્યુફેક્ચરિંગ તથા એજ્યુકેશન સેક્ટરમાં સહભાગિતા અંગે મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યો હતો. આ મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ અને નેપાળ ડેલિગેશનના સભ્યો જોડાયા હતા. પેરેગ્રાફ. પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસના ઉદ્દેશ સાથે સુરત જિલ્લાના બામણિયાની મહુવા સુગર ફેક્ટરીમાં ₹25 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક બાયોગેસ યુનિટનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામિત સહિત બાયોગેસ પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા અમદાવાદમાં આયોજિત મહાસંમેલન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનો અભિવાદન સમારંભ યોજાયો હતો. રાજ્ય સરકારમાં નવનિયુક્ત મંત્રીશ્રીઓનું અભિવાદન કરવા બદલ મુખ્યમંત્રીશ્રીએ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી,
ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ. વડોદરાના નવલખી મેદાનમાં વલ્લભપુર યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા. આ ઓર્ગેનાઇઝેશન દ્વારા શિક્ષણ, ગરીબ કલ્યાણ, આરોગ્ય અને સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર જેવા ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવે છે, જેને મુખ્યમંત્રીશ્રીએ માનવ સેવા એ જ પ્રભુ સેવા કહીને બિરદાવી હતી. સંસ્થાના 1 કરોડ નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટના સંકલ્પની સરાહના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી પાસેથી લોકાર્પણના કાર્યો માટે આશીર્વચન મેળવ્યા હતા. પેરેગ્રાફ. વડોદરાના નાનકવાડી ગુરુદ્વારામાં વીર બાળ દિવસ નિમિત્તે યોજાયેલા સત્સંગમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. તેમણે શીખ સંપ્રદાયના 10મા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહના 2 વીર પુત્રોના બલિદાનને યાદ કરી ગુરુદ્વારામાં યોજાયેલા પ્રદર્શનની મુલાકાત લઈ વિવિધ શીખ સંતો વીર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુરુ ગ્રંથ સાહેબને ફૂલો અર્પણ કરી નમન કર્યું હતું. સાથે ઉપસ્થિત શીખ સંપ્રદાયના સ્થાનિક ગુરુઓ અને અગ્રણીઓ સાથે આત્મીય વાતચીત કરી હતી. પેરેગ્રાફ. અમદાવાદના મણિપુરમાં આવેલા સંસ્કારધામમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનના વિવિધ પડાવોને સંગીત, નૃત્ય, નાટ્ય, આધુનિક મલ્ટીમીડિયાના માધ્યમથી નમોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.